સોરઠની ભૂમિ પર આવેલા અનેક એવા મંદિરો છે જે આજે પણ સાધુ સંતોની તપસ્યાને ઉજાગર કરે છે. એવું જ એક મંદિર એટલે ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકામાં આવેલું કદમગીરી ગામનું કમળાઈ માતાજીનું મંદિર. આ મંદિર પાલીતાણાથી લગભગ 30 કિલોમીટર જેટલું દૂર છે. આસપાસનું રમણીય વાતાવરણ અને ચોમાસામાં અદભુત નજારો દર્શનાર્થીઓને આકર્ષે છે. કહેવાય છે કે કમળાઈ માતાજીએ વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા હજારો વર્ષ તપસ્યા કરી. સંત બજરંગદાસ બાપાએ પણ અહીં વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કર્યા હતા. મંદિરમાં ઐતિહાસિક આંબલીનું પુરાતન વૃક્ષ અને નવું ભવ્ય મંદિરનું નિર્માણ પણ છે. એક પૌરાણિક વાર્તા અનુસાર કમળાઈ માતાજી કદંબાવાસી હતા. વિષ્ણુ ભગવાનની અર્ધાંગની બનવાની ઈચ્છાથી હજારો વર્ષ આ ડુંગર પર તપસ્યા કરી અને સાથે તેમણે અગ્નિજ્યોતમાં આત્મદાહ કરીને પોતાનું પરિવર્તન પણ કર્યું, જેની યાદમાં કમળા હુતાસણી એટલે કે હોળી ઉજવાય છે. રાજા દંતાની વિનંતીથી માતાજી પછી અહીંયા પ્રગટ થયા અને તે કામળિયા દરબારો તથા અન્ય જ્ઞાતિના લોકોના કુળદેવી પણ છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર અને હિલ સ્ટેશન પર આવેલું ભારતના 562 રજવાડાઓમાંનું એક રજવાડું હતું, જેનું નામ કદમગીરી. 15 ઓગસ્ટ 1947 ની સાલ હતી અને આ જ ગામના કામળિયા દરબારોએ અખંડ ભારતના નિર્માણ માટે આ રજવાડાનું વિલીનીકરણ કર્યું, જે કામળિયાવાડ તરીકે ઓળખાય છે.